મોરબીના જેતપરમાં ખેડૂતોના આંદોલનનો 11મો દિવસ ઉપવાસ કરનારા નિલેશ એરવડિયાની મધ્યસ્થીઓને ચેતવણી, અમારી માંગ ખેડૂતોનો કાયદો સુધારવાની છે। નિલેશ એરવડિયાએ કહ્યું છે કે અમે કોઈ પણ વચેટિયાને આમંત્રણ નથી આપ્યું। આ સાથે જ તેઓએ કહ્યું કે વચેટિયા આંદોલન વિખેરવા આવશો તો અમે છોડશું નહીં। જેને વચેટિયા થઈને આવવું હોય તે સમજી વિચારીને આવે। આ ચીમકી પણ આપી છે, ચેતવણી આપી છે। ખેડૂતોનો દુરુપયોગ કરશો તો પ્રસાદી ખાવાની તૈયારી રાખજો। સાથે જ કહ્યું કે ગઈકાલે પાટીદાર આગેવાન મનુ કેલાએ ખેડૂતો સાથે મુલાકાત કરી હતી। મનુ કેલાએ ખેડૂતો મુદ્દે સરકાર સાથે બેઠક કરી હોવાનો પણ દાવો કર્યો હતો અને આ ઉપરાંત બેઠકમાં સરકાર પોઝિટિવ હોવાનો મનુ કેલાએ દાવો કર્યો। કરી રહ્યા છો થાંભલા શેઢે લેવાની અને તારના વળતરની એવી અમારી માંગણીઓ નથી। અમારી માંગણીઓ છે ગુજરાત માટે સેન્ટ્રલમાંથી લો સુધરે, કાયદો સુધારવાની વાત છે અને આખા ગુજરાતની અંદર તમામ ખેડૂત ભાઈઓને ફાયદો થાય એવી વાત છે। જેતપરની વીજલાઇનનો પ્રશ્ન નથી, એટલે આ વચ્ચે ત્યાં અમે કોઈને આમંત્રણ આપેલું નથી, છતાં પણ હરખપદુડા થઈને આવી અને બીજી ત્રીજી વાતો કરી અને આંદોલનને છીનભીન કરવાનો જો કોઈ પ્રયાસ કરશે તો આ વખતે કોઈને છોડવામાં આવશે નહીં। એટલે જેને વચેટિયા થઈને આવવું હોય એ સમજી વિચારીને આવજો। બાકી આ વખતે અમે કલર પકડેલા છીએ અને આમાં 18 વર્ણના તમામ જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયના ખેડૂતો છે એ વાતને ધ્યાનમાં રાખશો અને જો ક્યાંય ખેડૂતોનો દુરુપયોગ કરશો તો આ વખતે પ્રસાદી ખાવાની તૈયારીઓ રાખજો।